નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો। મિત્રો, 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયાનું મળતું હતું, જેના ભાવ મિત્રો આજે ડબલ થઈને 2200 થી 2400 પહોંચી ચૂક્યા છે। તે જ રીતે મિત્રો 2 વર્ષ પહેલા 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકના 800 હતા, જેમાં પણ મિત્રો અત્યારે ભાવ વધારો થઈને તે 1200 રૂપિયાએ પહોંચી ચૂક્યા છે। વધુમાં મિત્રો 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150 થી 200 રૂપિયા હતું, આજે તે પણ મિત્રો 250 થી લઈને 350 થયું છે। અને મિત્રો રાસાયણિક દવાઓના ખાતરોમાં પણ 2 વર્ષ પહેલા જે ભાવ હતા આજની તારીખમાં તેમાં 30% વધારો થઈ ચૂક્યો છે। તો દરેક વસ્તુ જે ખેતરમાં ઉપયોગમાં લેવામાં આવે છે તે દરેક વસ્તુમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ ખેડૂતોની આવકની અંદર કોઈ પણ પ્રકારનો વધારો નથી થઈ રહ્યો। તે જે આવક હતી પહેલા તે જ અત્યારે જોવા મળી રહી છે, એટલે ખેડૂતોની જે પણ જરૂરી સાધન સામગ્રી છે તેમાં 20 થી 30% વધારો થયો છે, પરંતુ આવકમાં કંઈ પણ પ્રકારનો વધારો ન થતો હોવાથી આજનો ખેડૂત મિત્રો મુશ્કેલીમાં ફસાયો છે અને દેવાદાર પણ બનતો જાય છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેતરમાં ટાંકો બનાવવા માટે 72000 રૂપિયા સુધીની સહાય મળશે। મિત્રો, ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50000 થી લઈને 75000 રૂપિયા સુધીની આર્થિક સહાય। મિત્રો, આ સહાય જે છે તે આપવામાં આવે છે, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50000 રૂપિયાની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75000 રૂપિયા સહાયના રૂપિયા આપવામાં આવશે। જ્યારે મિત્રો આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ પર ભરવાના શરૂ થઈ ચૂક્યા છે, તો જે પણ ખેડૂતોને ટાંકો બનાવવા માટે આ 72000 રૂપિયા સુધીની સહાય મેળવવી હોય તે આ ફોર્મ ભરી શકે છે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને 42000 રૂપિયા સુધીની સહાય વાર્ષિક આપવામાં આવશે। મિત્રો, જે પણ ખેડૂતોએ આ 2 યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનાનો લાભ લઈ લીધો તો તેવા દરેક ખેડૂતોને ઘરે બેઠા 42000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે। મિત્રો, સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે। ત્યારે મિત્રો પીએમ કિસાન યોજના લાભાર્થી જો માનધન યોજનાનો પણ ફોર્મ ભરે તો તેમને મિત્રો 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36000 રૂપિયા મળશે। અને આમ મિત્રો બંને યોજના થઈને ખેડૂતોને બેઠા 42000 રૂપિયા સુધીની આર્થિક આવક જે છે મિત્રો સરકાર તરફથી મળવાપાત્ર રહેશે। તો મિત્રો જે પણ ખેડૂતોને 42000 રૂપિયાની સહાય મેળવવી હોય તે આ બંને યોજનાનો લાભ લઈ શકે છે। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 2000ના હપ્તા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, 15મા હપ્તાના વિતરણ બાદ અત્યારે ખેડૂતો જે છે તે 16મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। મિત્રો, તમને જણાવી દઈએ કે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત સરકાર તરફથી નથી થઈ, પરંતુ કેટલાક મીડિયાના અહેવાલો સૂચવે છે કે 16મો હપ્તો ફેબ્રુઆરી મહિનાના અંતમાં અથવા તો માર્ચ મહિનાની શરૂઆતમાં આવી શકે છે, કારણ કે મિત્રો આ 2000 રૂપિયાનો હપ્તો જે છે તે 4 મહિનાના અંતરાલે ખેડૂતોના ખાતામાં આપવામાં આવે છે। તો જે 15મો હપ્તો આવ્યો તેને મિત્રો 3 મહિના થઈ ચૂક્યા છે, તો હવે 1 મહિનાની અંદર જ આ 16મો હપ્તો મિત્રો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। જોકે મિત્રો આ અંગે સરકારે કોઈ ઓફિશિયલ જાહેરાત નથી કરી, જો ભવિષ્યમાં કરશે તો હું તમને જણાવી આપીશ। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આધાર કાર્ડમાં મફતમાં સુધારો થઈ શકે। મિત્રો, જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે તો તમે તેને અપડેટ કરાવી શકો છો। મિત્રો, સરકારે 14 માર્ચ 2024 સુધી આધાર કાર્ડને મફતમાં અપડેટ કરવાની સુવિધા આપી છે। મિત્રો, તેમના માટે તમારે માય આધાર પોર્ટલ પર જઈને આધારને મફતમાં અપડેટ કરાવી શકો છો। આ સિવાય મિત્રો તમે CSC સેન્ટર પર જઈને પણ મફતમાં આધાર કાર્ડને અપડેટ કરાવી શકો છો। આની મિત્રો ડેડલાઇન જે છે તે 14 માર્ચ 2024 છે। તો જે પણ વ્યક્તિઓ આધાર કાર્ડમાં મિત્રો ફેરવણી કરવા માંગતા હોય કોઈ પણ ડિટેલની અંદર તો મિત્રો તે કરાવી શકે છે 14 માર્ચ 2024 પહેલાં, કારણ કે ત્યારબાદ મિત્રો જે છે તે કોઈ પણ પ્રકારનો બદલો અથવા તો મિત્રો સુધારા કરવા માટે પૈસા લેવામાં આવશે। અત્યારે મિત્રો મફતમાં થઈ રહ્યું છે, તો જે પણ મિત્રોને કરવું હોય તો મિત્રો વહેલી તકે આ કામ પતાવી લેજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોબાઈલ માટે 6000 રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવશે। જો મિત્રો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6000 રૂપિયાની આર્થિક સહાય, જેમાં મિત્રો સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા 6000 મોબાઈલ લેવા માટે ખેડૂતોને આપવામાં આવે છે। મોબાઈલ લઈને મિત્રો જો તમે લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય આ બંને કેસમાં સહાય મળવાપાત્ર થશે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને સબમિટ કરવાનું રહેશે। થોડા દિવસમાં તમે કરેલી અરજી જો એપ્રુવલ થશે તો ત્યારે મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર રૂપિયા 6000 જમા કરવામાં આવશે। મિત્રો, તમને જણાવી દઈએ કે આ યોજનાની અંદર ઘણા ખેડૂતોએ લાભ લઈ ચૂક્યા છે અને બનાસકાંઠા જિલ્લાના લગભગ 350 ખેડૂતોના ખાતામાં આ ફોનની રકમ જમા પણ થઈ ચૂકી છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હમણાં પેટ્રોલ ડીઝલ સસ્તું નહીં થાય। મિત્રો, દેશની 3 ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષના 9 મહિનામાં 69000 કરોડ રૂપિયા નફો કર્યો છે।
તેમ છતાં મિત્રો આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થાય તેવા કોઈ પણ સંકેતો અત્યારે નથી દેખાઈ રહ્યા. આ રેકોર્ડ મિત્રો પ્રોફિટ બાદ જે આંકડા સામે આવ્યા છે તે મુજબ ચોંકાવનારા એ છે કે ગયા વર્ષના અંતમાં ક્રૂડ ઓઇલ સસ્તું થયું હતું, પરંતુ મિત્રો ફરી એકવાર જાન્યુઆરી મહિનાના બીજા ભાગમાં ફરીવાર ક્રૂડ ઓઇલ મોંઘું થયું છે. તો આ તમામ સમાચારને ભેગા કરીએ તો અત્યારે એવા એંધાણ દેખાઈ રહ્યા છે કે આવનારા થોડા સમયમાં હમણાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો નહીં જોવા મળે. તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પીએમ મોદી આવશે ગુજરાત. મિત્રો મહેસાણાના તરલ ગામે વાળીનાથ મહાદેવ મંદિર ખાતે આગામી 16થી લઈને 22 ફેબ્રુઆરી સુધી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. અને મિત્રો તમને જણાવી દઈએ, જેમાં 22 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રીના હસ્તે મિત્રો વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવશે અને વડાપ્રધાન મોદી સાથે મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ આમાં સામેલ થવાના છે. તો મિત્રો નરેન્દ્ર મોદી સાથે અમિત શાહ પણ જે છે તે 22 ફેબ્રુઆરીએ વાળીનાથ મહાદેવના ઓપનિંગ ખાતે ગુજરાતમાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફીને લઈને મોટી જાહેરાત. મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થયા છે. ગુજરાતમાં મિત્રો કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને એમ નથી થઈ જતું. મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે અને અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને મિત્રો ખેડૂતોના પાક પણ નિષ્ફળ જતા હોય છે અને વાવાઝોડા પણ આવી જાય છે. તેમજ મિત્રો ખેડૂતોને કેટલીક વાર નકલી બિયારણનો પણ શિકાર બની જાય છે કેટલાક ખેડૂતો, જેને લઈને મિત્રો ખેડૂતોને અઢળક નુકસાન થાય છે. આ તમામ આફતોને કારણે મિત્રો ખેડૂતોના પાકોને મોટું નુકસાન થતું હોય છે. ખેડૂતોનું પૂરતું વળતર પણ નથી આપવામાં આવતું અને સરકાર પણ ખેડૂતોને પૂરતું વળતર નથી આપતી. તો મિત્રો બજેટમાં ખેડૂતોને આશા એ હતી કે ખેડૂતોના દેવા માફને લઈને કોઈ પણ પ્રશ્ન ઉઠાવવામાં આવશે. બજેટની અંદર સરકાર કોઈ જાહેરાત કરી શકે છે, પરંતુ બજેટ 2024ની અંદર મિત્રો દેવા માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. તો મિત્રો ખેડૂતો માટે આ ખૂબ જ નિરાશાની વાત સાબિત થઈ છે. વાત કરીએ તો ખેડૂતોને દર મહિને 5,000 રૂપિયા સુધીની સહાય આ યોજના અંદર મળી શકે. જો મિત્રો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરાવીને મહત્તમ 5,000 રૂપિયા પ્રતિ માસિક પેન્શન મેળવી શકો છો. અને આ સરકારી યોજનાનું નામ છે મિત્રો અટલ પેન્શન યોજના, જેમાં મિત્રો દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે. અને મિત્રો વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો મિત્રો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ આ યોજનાની અંદર કરવાનું રહેશે. અને અથવા તો મિત્રો જો તમે દર મહિને 1,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને મિત્રો માત્ર 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે મિત્રો આ યોજનામાં 60 વર્ષ સુધી રોકાણ કરવાનું રહેશે. ત્યારબાદ ખેડૂતોને દર મહિને 5,000 રૂપિયા અટલ પેન્શન યોજનાની અંદર આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હવે એઆઈ દ્વારા રોબોટ ખેતરોમાં કામ કરશે. મિત્રો એઆઈ અને રોબોટિક્સ વિશે ઘણી વાતો થઈ રહી છે, ત્યારે એઆઈ મિત્રો મોટા પાયે ક્રાંતિ લાવશે અને આનો નમૂનો સોશિયલ મીડિયા પર અત્યારે દેખાવા લાગ્યો છે. મિત્રો સોશિયલ મીડિયા પર ફરતો એક વાયરલ વિડીયો તમે જોયો હશે, જેમાં એક રોબોટ ખેતરોમાં મજૂરોની જગ્યાએ પાક લણતો જોવા મળે છે. અને મિત્રો આ વિડીયો ફાર્મિંગ ડેટાબેઝ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તમે જોઈ શકો છો, ત્યાં શેર કરવામાં આવ્યો છે. અને મિત્રો અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવી રહ્યો છે આ વિડીયો. કેટલાક યુઝર્સે મિત્રો તેને ભવિષ્ય માટે ખતરો પણ ગણાવ્યો છે, કારણ કે જો આવું ભવિષ્યમાં જોવા મળશે અને રોબોટ્સ ખેતરમાં કામ કરતા થશે તો મિત્રો મજૂરોની નોકરી છીનવાઈ જશે અને મજૂરોને મોટો ઝટકો લાગી શકે છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મહિલાઓને 3 લાખ રૂપિયા સુધીની સહાય આપવા પાત્ર રહેશે, જેમાં મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના હિતમાં અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. તેમાં મિત્રો ઉદ્યોગીની યોજના નામની એક મહત્વની યોજનાનો સમાવેશ થાય છે, જેમના વિશે લગભગ તમે નહીં જાણતા હોય તો આ વિડીયોની અંદર જાણી લેજો. મિત્રો આ યોજના દ્વારા મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે. મિત્રો ઉદ્યોગીની યોજના હેઠળ મહિલાઓને કોઈ પણ વ્યાજ વગર લોન આપવામાં આવે છે અને આ યોજના દ્વારા સરકાર તે તમામ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે, જેમાં પોતાનો વ્યવસાય કરવા માટે લોન લેવા માંગે છે જે પણ મહિલા, તેને આ યોજનાની અંદર સારી સહાય મળશે. અને ઉદ્યોગીની યોજના હેઠળ મહિલાઓના ખાતામાં મહત્તમ 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો. 18 થી લઈને 55 વર્ષની મહિલાઓ માટે આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. અને આ યોજના હેઠળ મિત્રો લોન લેવા માટે મહિલાઓને કોઈ પણ પ્રકારની ગેરંટી આપવાની જરૂર નથી. તો જે પણ મહિલાએ પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય અને પૈસાની જરૂર હોય તે મિત્રો આ સહાયની અંદર 3 લાખ રૂપિયાની સહાય મેળવી શકે છે. તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આ યોજના વિશે ના જાણતા હોય તો જાણી લેજો, કારણ કે મિત્રો આ યોજનામાં તાત્કાલિક તમને 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. મિત્રો કેન્દ્ર સરકારની આ યોજનાનો સૌ પ્રથમ રાજકોટ કલેક્ટરે અમલ કરાવ્યો છે. અને મિત્રો હિટ એન્ડ રન કેસમાં ભોગ બનનારને
2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે છે અને કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો હિટ એન્ડ રન કેસમાં ભોગ બનનાર વિક્ટીમને ઈજાગ્રસ્તોને તાત્કાલિક વળતર ચૂકવવાની સ્કીમ અમલમાં આપવામાં આવી છે। ત્યારે મિત્રો આ સ્કીમની સૌપ્રથમ અમલદારી જે છે તે મિત્રો રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા શરૂ કરાવી છે અને તે કેન્દ્ર સરકારે આવા કેસમાં ભોગ બનનારનું જો મૃત્યુ થાય તો તાત્કાલિક 2 લાખ રૂપિયા, ગંભીર ઈજા થઈ હોય તો 50,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવા પર વીમા કંપનીઓને આદેશ આપ્યા છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની નવી આગાહી। મિત્રો ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે। ત્યારે હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે હવે મિત્રો રાજ્યમાં આજથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે। મિત્રો ડિસેમ્બર મહિના કરતાં પણ વધુ ઠંડી ફેબ્રુઆરી મહિનાના અંતમાં પડે તેવી મિત્રો આગાહી અંબાલાલ પટેલ અને હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે। મિત્રો આજથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે, તેમજ પવનની ઝડપ પણ મિત્રો 20 થી 30 પ્રતિ કિલોમીટરની થશે અને આજથી મિત્રો આ ઠંડી વધતા તાપમાનની પાસે પણ મિત્રો પારો નીચે આવવાનો છે અને કેટલાક હવામાન આગાહીકારો મિત્રો માવઠાની અથવા તો મિત્રો કમોસમી વરસાદની આગાહી કરી રહ્યા છે। તો મિત્રો તમને જણાવી દઈએ, હવામાન નિષ્ણાતો દ્વારા કહેવામાં આવ્યું છે કે આવી કોઈપણ પ્રકારની હવે માવઠાની આગાહી ગુજરાતમાં નથી। ત્યારબાદ મિત્રો જોઈએ તો ખેડૂતો માટે નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે। મિત્રો કેન્દ્ર સરકારે પીએમ ફસલ વીમા યોજના અને ડિજિટલ મોડમાં વિવિધ વીમા ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા માટે સારથી પોર્ટલ શરૂ કર્યું છે। મિત્રો કિસાન રક્ષક પોર્ટલ હેઠળ 14 447 હેલ્પલાઇન નંબર પર મિત્રો ખેડૂતોની ફરિયાદોના નિવારણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે આ નંબર। તો મિત્રો હેલ્પલાઇન નંબરની મદદથી ખેડૂતો પાક વીમો, કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ વીમા યોજનાઓની સંપૂર્ણ જાણકારી મેળવી શકશે। તો જે પણ ખેડૂત મિત્રો આ વીમા કંપનીઓ દ્વારા જે પણ સહાય મેળવવામાં આવે છે અને અન્ય કોઈપણ પ્રકારની મદદ જોતી હોય અથવા તો જાણકારી મેળવવી હોય તો 17 447 હેલ્પલાઇન પર ફોન કરીને તમે વાત કરી શકો છો। આ સરકાર દ્વારા માન્ય નંબર ગણવામાં આવ્યો છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે। સરકાર ખેડૂતો માટે મિત્રો અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે, જેમાં ખેડૂતોને 15 કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી। જો કે મિત્રો આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કરી દીધા છે। મિત્રો સરકારે જવાબમાં કહ્યું કે ખેડૂતો માટે હાલમાં એવી કોઈ પણ પ્રકારની યોજના લાવવાની તૈયારી નથી, જેના કારણે મિત્રો ગુજરાતના ખેડૂતોને જેસે થે વેસેની સ્થિતિમાં સામનો કરવાનો વારો આવ્યો છે। એટલે કે મિત્રો ખેડૂતો આશા બાંધીને બેઠા હતા કે સરકાર તેને 24 કલાક વીજળી આપશે। બીજી તરફ મિત્રો ચૂંટણીના પ્રચારોમાં પણ સરકારે ચોખ્ખું કહ્યું હતું કે ખેડૂતોને ટૂંક જ સમયમાં 24 કલાક વીજળી આપવામાં આવશે, પરંતુ હવે સરકાર એવું જણાવી રહી છે કે અત્યારે ખેડૂતોને 24 કલાક વીજળી મળે આવી કોઈ પણ પ્રકારની યોજના વિશે સરકાર નથી વિચારી રહી। તો હવે ખેડૂતોને આ 24 કલાકની વીજળી માટે હજુ ઘણો સમય રાહ જોવી પડી શકે છે। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને 25,000 રૂપિયા સુધીની સહાય આ વીમા અંદર મળે છે। મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે। મિત્રો ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતને મહત્તમ 4 એકર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33% લઈને 60% સુધીનું નુકસાન વળતર આપવામાં આવશે અને કુદરતી આફતોને કારણે મિત્રો થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે અને મિત્રો 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ 4 એકર માટે 25,000 રૂપિયા સુધીની સહાય મિત્રો આ વીમા યોજનાની અંદર ખેડૂતોને આપવામાં આવશે। તો મિત્રો જો તમે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના વિશે ના જાણતા હોય તો જાણી લેજો, જેથી કરીને મિત્રો ખેતરની અંદર જો કોઈ કુદરતી આપત્તિને કારણે નુકસાન થાય તો તમે વીમો મેળવી શકો છો। વિશે વાત કરીએ તો સરકાર ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું છે। મિત્રો છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારી રકમને રૂપિયા 6,000થી વધારીને 12,000 કરી શકે છે। મિત્રો આ સ્થિતિમાં સામાન્ય માણસને 12,000 રૂપિયા મળશે તેવી આશા હતી, પરંતુ મોદી સરકારે આ આશાઓ પર પણ પાણી ફેરવી દીધું છે। કારણ કે મિત્રો કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ લોકસભામાં કહ્યું કે આવી કોઈ પણ પ્રકારની દરખાસ્ત હાલમાં સરકાર પાસે વિચારણા હેઠળ નથી। એટલે કે મિત્રો સરકાર ખેડૂતોના હપ્તા વધારવા અંગે કોઈ પણ પ્રકારની વિચારણા અત્યારે નથી કરી રહી। ખેડૂતોએ મિત્રો ઘણી આશા હતી કે આ હપ્તાની અંદર થોડો ઘણો વધારો જરૂર થશે, કદાચ હપ્તા ડબલ નહીં થાય તો પણ 1-2 હપ્તાનો વધારો જરૂર થશે, પરંતુ મિત્રો સરકાર આ અંગે અત્યારે હાલ કોઈ વિચારણા નથી કરી રહી તેવા સમાચાર અત્યારે હાલ આવી રહ્યા છે। મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કન્યાઓને 12,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। મિત્રો અનુસૂચિત જનજાતિના પરિવારોની પ્રભુતામાં પગલાં પાડતી દીકરીઓના સપના ખરા અર્થમાં સાકાર થાય તે માટે રાજ્ય સરકારે કુંવરબાઈનું મામેરું યોજના શરૂ કરી છે, જેમાં મિત્રો અનુસૂચિત જનજાતિની દીકરીઓને આ યોજના હેઠળ રૂપિયા 12,000ની સહાય
સરકાર તરફથી આપવામાં આવે છે। રાજ્યની મિત્રો 90,000થી વધુ દીકરીઓને તેનો લાભ ઓલરેડી મળી ચૂક્યો છે અને સરકારે આ યોજનાનો લાભ લેવા માટે અને બહોળો પ્રચાર કરવા માટે અપીલ કરી છે, એટલે કે વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકે તેના માટે સરકાર આ યોજના અંગે વધુમાં વધુ પ્રચાર કરી રહી છે। તો મિત્રો દરેક દીકરીઓને 12,000 રૂપિયાની સરકાર તરફથી સહાય આપવામાં આવશે। બાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને મળશે 8,000 રૂપિયા સુધીનો હપ્તો। મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે। મિત્રો ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે 6,000 રૂપિયાને બદલે ખેડૂતોને આપવામાં આવશે 8,000 રૂપિયાની વાર્ષિક સહાય। જો કે મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી, જ્યારે મિત્રો રાજ્ય સરકાર વધારાના 2,000 ભોગવે તેવી શક્યતા છે। શું મિત્રો ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો, કારણ કે રાજસ્થાનમાં ભજનલાલ સરકાર છે તે પણ એક ભાજપ સરકાર છે અને ગુજરાતમાં પણ એક ભાજપ સરકાર છે। તો જો રાજસ્થાનમાં ખેડૂતોને 8,000નો હપ્તો મળતો હોય અને ગુજરાતના ખેડૂતોને 6,000નો, તો મિત્રો શું ગુજરાતના ખેડૂતોને પણ 8,000નો હપ્તો આપવો જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જરૂર જણાવી આપજો।